નમસ્કાર મિત્રો, બીટા ઓનલાઈન મેથેમેટિક્સની આ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે કેલેન્ડરના પાર્ટ 3 તરફ આગળ વધીશું, પરંતુ તે પહેલાં જો તમે કેલેન્ડરનો પાર્ટ 1 અને પાર્ટ 2 જોયેલ ના હોય તો ઉપર આપેલા આઈ બટન પર ક્લિક કરીને તે જોઈ લેવા, તથા જો તમે આ ચેનલમાં નવા હોય તો નીચે આપેલા સબસ્ક્રાઇબના બટન પર ક્લિક કરીને આપેલી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી। ઓકે મિત્રો, અત્યાર સુધીમાં આપણે 3 બાબતોનો ઉપયોગ કરીને દાખલા કરેલા છે, બરાબર છે। તો એ 3 બાબતો કઈ છે તેના વિશે પહેલા માહિતી મેળવી લઈએ। પહેલી બાબત એ હતી કે કોઈ પણ સામાન્ય વર્ષ હોય તો સામાન્ય વર્ષમાં વધારાના કેટલા દિવસ આવે? 1 દિવસ આવે। લીપ વર્ષ હોય તો લીપ વર્ષમાં વધારાના કેટલા દિવસ આવે? 2 દિવસ આવે, બરાબર છે। અને ત્રીજી બાબત આપણે શું જોઈ હતી? તો આપણને આપેલું વર્ષ લીપ વર્ષ છે કે નહીં તે ચેક કરવા માટેની આપણે પદ્ધતિઓ જોઈ હતી, તથા તેનો ઉપયોગ કરીને આપણે દાખલાઓ પણ કરેલા હતા, બરાબર છે। તો હવે પ્રશ્ન એ થાય કે જો એક સામાન્ય વર્ષમાં વધારાનો 1 દિવસ હોય, એક લીપ વર્ષમાં વધારાના 2 દિવસ હોય, તો આપણે કુલ 100 વર્ષને ભેગા લઈએ। કેટલા વર્ષ? 100 વર્ષ। તો કુલ 100 વર્ષમાં વધારાના આપણને કેટલા દિવસો મળી શકે, બરાબર છે। તો તેના માટેની આપણે ગણતરી કરીએ। તો સૌપ્રથમ આપણે લખી લઈએ 100 વર્ષ, 100 વર્ષ, બરાબર છે। હવે 100 વર્ષમાં વધારાના કેટલા દિવસો છે તેની આપણે માહિતી મેળવવી તો કઈ રીતે કરી શકીએ? તો આપણે એક બાબત જાણીએ છીએ કે આ જે 100 વર્ષનો સમૂહ છે એ સમૂહમાં અમુક વર્ષો સામાન્ય વર્ષ હશે, જ્યારે અમુક વર્ષ કેવા હશે? લીપ વર્ષ હશે, બરાબર છે। તો સૌપ્રથમ આપણે એ બાબત મેળવીએ કે 100 વર્ષમાં કેટલા સામાન્ય વર્ષ આવે અને કેટલા લીપ વર્ષ આવે। ઓકે, તે મેળવવા માટે શું કરી શકાય? તો આપણને ખબર છે કે લીપ વર્ષ દર કેટલા વર્ષે આવે? 4 વર્ષે આવે, બરાબર છે। તો આપણે સૌપ્રથમ શું કરીએ? 100 ને 4 વડે ભાગી નાખીએ। 100 ને 4 વડે ભાગીએ તો આપણને બરાબર ખબર છે કે 100 ને 4 વડે ભાગીએ એટલે આપણને શું મળશે? ઉપર 25 મળશે। 25 ચોકું 100, શેષ મળશે આપણને 0 0। એનો મતલબ શું થશે? આ જે 100 વર્ષ છે એ 100 વર્ષમાં આપણને લીપ વર્ષ કેટલા મળશે? 25 મળશે, બરાબર છે। હવે આ જે 25 લીપ વર્ષ છે એમાં આ 100મું વર્ષ જે હશે એનો પણ સમાવેશ થઈ ગયો હશે કે નહીં થઈ ગયો હોય? કારણ કે 100 ને પણ 4 વડે ભાગી શકાય ને, ખ્યાલ આવી ગયો બધાને? જે 25 લીપ વર્ષ આપણને મળે છે એમાં 100મું વર્ષ પણ શું થઈ જાય છે? સમાવેશ થઈ જાય છે। પરંતુ આપણે આગળના લેક્ચરમાં જોયેલું છે કે 100 ના ગુણાકાર વાળા જે વર્ષ હોય તેને કેટલા વડે ભાગી શકવા જોઈએ? 400 વડે ભાગી શકવા જોઈએ, તો અને તો જ તે કેવું વર્ષ થશે? લીપ વર્ષ થશે, બરાબર છે। એટલે કે આ 100મું વર્ષ છે એ લીપ વર્ષ થશે નહીં। તો આપણને જે કુલ 25 લીપ વર્ષ મળ્યા એમાં 100મા વર્ષનો પણ શું થયો હશે? સમાવેશ થયો હશે। તો એ આપણે શું કરવું પડશે? બાદ કરવું પડશે। એટલે આપણને શું મળશે? જે કુલ 100 વર્ષ છે તેમાં લીપ વર્ષ 25 ને બદલે કેટલા મળશે? 24 મળશે, બરાબર? બરાબર ધ્યાન રાખજો આ બાબતનું। 100મું વર્ષ જે છે તે લીપ વર્ષ નથી, એટલે આપણને કુલ 100 વર્ષમાં લીપ વર્ષ આપણને કેટલા મળશે? 25 નહીં મળે, કેટલા મળશે? 24 લીપ વર્ષ મળશે, બરાબર? તો આપણે લખી નાખીએ 100 વર્ષ બરાબર શું લખી શકીએ? 100 વર્ષ બરાબર 24 લીપ વર્ષ પ્લસ, હવે 100 વર્ષમાંથી 24 લીપ વર્ષ હોય તો સામાન્ય વર્ષ કેટલા હોય? બાકી રહ્યા એ બધા સામાન્ય વર્ષ હોય। 100 માંથી 24 ને બાદ કરીએ, કેટલા આવે? 76 જેટલા આપણને કેવા વર્ષ મળશે? સામાન્ય વર્ષ મળશે, બરાબર છે। હવે આપણને ખબર છે કે એક લીપ વર્ષ હોય તો એક લીપ વર્ષમાં વધારાનો કેટલો દિવસ હોય? 2 દિવસ હોય, બરાબર છે। તો 24 લીપ વર્ષમાં વધારાના કેટલા દિવસ આપણને મળશે? 24 ને 2 વડે ગુણી નાખવાના, તો ઇઝ ઇક્વલ ટુ 24 ગુણ્યા 2 પ્લસ એક સામાન્ય વર્ષમાં વધારાનો કેટલો દિવસ હોય? 1 દિવસ હોય, તો 76 સામાન્ય વર્ષમાં વધારાના કેટલા દિવસ આવશે? 76 ને કેટલા સાથે ગુણી નાખશું? 1 સાથે,
76 મલ્ટીપ્લાઈડ બાય 1 દિવસ, એટલે આટલા દિવસો આપણને શું મળશે? વધારાના મળશે, બરાબર છે. હવે આની ગણતરી કરીએ. 24 મલ્ટીપ્લાઈડ બાય 2 કેટલા થશે? 48 પ્લસ 76 મલ્ટીપ્લાઈડ બાય 1 એ તો 76 જ થશે, આટલા દિવસો થશે, બરાબર. 48 પ્લસ 76 કેટલા થશે? 124 દિવસ અથવા તો દિવસો, બરાબર છે. આપણને 100 વર્ષમાં વધારાના કેટલા દિવસો મળ્યા? 124 દિવસો મળ્યા. પરંતુ આ જે 124 દિવસો છે એમાં પણ અઠવાડિયા જે હોય એને તો આપણે અલગ કરી શકીએ કે ના કરી શકીએ? ખ્યાલ આવે છે? તો 124 ને આપણે કેટલા વડે ભાગીએ? 7 વડે ભાગીએ એટલે આપણને ખબર પડી જશે કે આ જે 124 દિવસ છે એમાં અઠવાડિયા કેટલા છે. તો આપણે ભાગાકાર કરીએ. 124 ભાગ્યા 7. 7 વડે શા માટે ભાગીએ છીએ? કારણ કે એક વીકમાં કેટલા દિવસ હોય છે? 7 દિવસ હોય છે એટલા માટે, બરાબર. 7 એકુ 7, 12 માંથી 7 જશે કેટલા આવશે? 5 આવશે, ઉપરથી ઉતાર્યો 4, બરાબર છે. ફરી પાછું 7 7 49, 54 માંથી 49 જશે કેટલા વધશે? 5 વધશે. ખ્યાલ આવી ગયો? એટલે કે જે 124 દિવસો છે એમાં અઠવાડિયા કેટલા મળશે? 17 અઠવાડિયા મળશે, બરાબર છે. અને બાકી કેટલા દિવસો રહેશે? 5 દિવસો બાકી રહેશે. તો આના બરાબર શું થશે? 17 વીક પ્લસ 5 દિવસ. હવે 17 વીક છે એ તો આપણને આખે કમ્પ્લીટ પૂરેપૂરા જ મળી ગયા ને. તો વધારાના કુલ કેટલા દિવસો મળશે? આપણને 5 દિવસો મળશે. તો બરાબર 5 વધારાના દિવસો. ખ્યાલ આવી ગયો બધાને? કુલ 100 વર્ષમાં પહેલા આપણે શું મેળવ્યું? 24 લીપ વર્ષ હોય અને 76 સામાન્ય વર્ષ હોય. લીપ વર્ષમાં વધારાના 2 દિવસ હોય, સામાન્ય વર્ષમાં વધારાનો 1 દિવસ હોય. એટલે 24 ગુણ્યા 2 પ્લસ 76 ગુણ્યા 1 એટલે શું મળ્યું? 48 પ્લસ 76, સરવાળો શું થયો? 124. હવે 124 માં જે આખા અઠવાડિયા હતા એને આપણે અલગ કરી નાખ્યા. તો 124 દિવસમાં આપણને કુલ અઠવાડિયા કેટલા મળશે? 17 મળશે. એને અલગ કરી નાખીએ તો કેટલા દિવસો વધે? 5 દિવસ વધે. તો આપણને જે 5 દિવસો મળ્યા એ કેવા થશે? વધારાના દિવસો થશે. ખ્યાલ આવી ગયો? એટલે કે 100 વર્ષમાં વધારાના 5 દિવસો આપણને મળશે. ઓકે, આ આપણે યાદ રાખવાનું થશે. હવે 100 વર્ષમાં વધારાના 5 દિવસ હોય તો પ્રશ્ન એ થાય 200 વર્ષમાં વધારાના કેટલા દિવસ? બરાબર કે નહીં? તો એ તો હવે સરળ છે. શું થશે એના માટે જોઈએ આપણે. 200 વર્ષ બરાબર. હવે 100 વર્ષમાં વધારાના 5 દિવસ હોય તો 200 વર્ષમાં વધારાના શું મળે? 5 ને કેટલા રીતે ગુણી નાખવાના? 2 વડે ગુણી નાખવાના. એટલે 200 વર્ષ બરાબર 5 મલ્ટીપ્લાઈડ બાય 2 દિવસો. 5 ગુણ્યા 2 એટલે કેટલા થશે? 10 દિવસો થશે. હવે આ જે 10 દિવસો છે એમાં જે આખા અઠવાડિયા છે આમાં કેટલા અઠવાડિયા આવે? એક જ વીક આવે ને. એક વીકને આપણે બાદ કરી નાખીએ એટલે કે 7 દિવસ આપણે આમાંથી બાદ કરી નાખીએ તો વધે કેટલા? 10 માંથી 7 જાય તો 3 વધે, બરાબર. તો 10 દિવસો બરાબર શું થશે? 1 વીક પ્લસ 3 દિવસો. એટલે કે એક વીક તો આખું કમ્પ્લીટ છે તો એને આપણે કાઢી નાખીએ એટલે આપણને શું મળશે? 3 વધારાના દિવસો. ખ્યાલ આવી ગયો? 100 વર્ષમાં વધારાના 5 દિવસો મળે, 200 વર્ષમાં વધારાના 3 દિવસો મળે. હવે ફરી પાછા આગળ વધીએ. 200 વર્ષમાં વધારાના 3 દિવસો હોય તો 300 વર્ષમાં વધારાના કેટલા દિવસો થાય? બરાબર છે. તો 300 વર્ષ બરાબર ફરી પાછું અહીંયા જેમ 5 ગુણ્યા 2 કર્યા હતા કારણ કે 100 વર્ષમાં વધારાના 5 દિવસ હતા તો 300 વર્ષમાં આપણે શું કરવાનું થશે? બરાબર 5 મલ્ટીપ્લાઈડ બાય 3 દિવસો. કારણ કે 300 વર્ષ એટલે કે 100 વર્ષ 100 વર્ષ ને 100 વર્ષ એને 3 વખત ભેગા કરીએ એટલે 300 વર્ષ થાય ને. એટલા માટે મલ્ટીપ્લાઈડ બાય 3 કરેલા, બરાબર. હવે 5 મલ્ટીપ્લાઈડ બાય 3 કેટલા થશે? 15 દિવસો. હવે આપણને ખબર છે કે 15 દિવસો છે એમાં આખા અઠવાડિયા કેટલા થશે? 7 દુ ને 14 એટલે કે 14 દિવસો તો આપણે બાદ કરવાના થશે. 15 માંથી 14 જાય તો વધે કેટલા? 1
એટલે એના માટે હું અહીંયા લખતો નથી, બરાબર છે। હવે ડાયરેક્ટ લખી નાખીશ, આના બરાબર શું થશે તો કે એક વધારાનો દિવસ। અને ત્યાર પછી 300 વર્ષ પછી કેટલામાં વર્ષ આવે 400 વર્ષ। 400 વર્ષમાં પણ સેમ ટુ સેમ શું કરશું 5 મલ્ટીપ્લાઈડ બાય 4। હવે આમાં 400 વર્ષમાં એક બાબત આપણે ધ્યાન રાખવાની થશે, શું તો કે આજે 100 વર્ષ હતા એમાં 100મું વર્ષ લીપ વર્ષ નહોતું, 200મું વર્ષ પણ લીપ વર્ષ નહોતું, 300મું વર્ષ પણ લીપ વર્ષ નહોતું, પરંતુ આજે 400 વર્ષ છે એમાં વધારાના 5 ગુણ્યા 4 એટલે 20 દિવસો તો આપણને મળશે, પણ વધારાનું એક વર્ષ હજી લીપ વર્ષ થશે કે નહીં થાય? 400મું વર્ષ છે એને 4 વડે ભાગી શકીએ કે ના ભાગી શકીએ? સોરી, 400માં વર્ષને 400 વડે આપણે ભાગી શકીએ ને, એટલા માટે 400મું વર્ષ કેવું થશે? લીપ વર્ષ થશે, બરાબર છે। તો 5 ગુણ્યા 4 અને લીપ વર્ષને લીધે જે કાઉન્ટ ના થયેલો હોય એ વધારાનો એક દિવસ આપણે શું કરવો પડશે? કાઉન્ટ કરવો પડશે। એટલે કે 5 મલ્ટીપ્લાઈડ બાય 4 પ્લસ 1 દિવસો। હવે 5 મલ્ટીપ્લાઈડ બાય 4 એટલે કેટલા થશે? 20 પ્લસ 1 એટલે હું ડાયરેક્ટ લખી નાખું, કેટલા થશે? 21 દિવસો। ઓકે, 21 દિવસો, એમાં તો પૂરેપૂરા 7 તેરીને 21 બધા અઠવાડિયા થઈ જશે, તો વધારાના કઈ મળશે દિવસ નહીં મળે, તો શું થશે? 0 વધારાના દિવસો। ખ્યાલ આવી ગયો બધાને? 100 વર્ષમાં વધારાના 5 દિવસ, 200 વર્ષમાં વધારાના 3, 300 વર્ષમાં વધારાનો 1 અને 400 વર્ષમાં વધારાના 0 દિવસ આપણને મળે। આ બાબત આપણે યાદ રાખવાની થશે। ઓકે મિત્રો, તો અત્યાર સુધીમાં આપણે આટલી બાબતો જોયેલી છે। 100 વર્ષમાં વધારાના 5 દિવસ હોય, 200 વર્ષમાં વધારાના 3 દિવસ હોય, 300 વર્ષમાં વધારાનો 1 દિવસ હોય, 400 વર્ષમાં કોઈ પણ વધારાના દિવસો મળે નહીં, એટલે કેટલા દિવસો થાય? 0 થાય। કોઈ પણ એક સામાન્ય વર્ષ હોય એમાં એક વધારાનો દિવસ હોય અને લીપ વર્ષમાં વધારાના 2 દિવસ હોય, બરાબર છે। આટલી બાબત આપણે યાદ રાખવાની થશે। હવે આટલી બાબતોનો ઉપયોગ કરીને આપણને હવે કોઈ પણ વર્ષ આપેલું હોય તો તે વર્ષ સુધીમાં વધારાના દિવસો આપણે મેળવી શકીએ। કઈ રીતે? તો જોઈએ। ધારો કે આપણને એક વર્ષ આવું આપેલું છે કે 700 વર્ષમાં વધારાના દિવસોની ગણતરી કરો, બરાબર છે। 700 વર્ષમાં વધારાના કેટલા દિવસો મળે? તો 700 ને શું લખી શકીએ આપણે? 700 ઇઝ ઇક્વલ ટુ 400 વર્ષ પ્લસ 300 વર્ષ। લખી શકાય કે ના લખી શકાય? લખી શકાય ને। તો 400 વર્ષ હોય તો 400 વર્ષમાં વધારાના કેટલા દિવસ આવે? 0 આવે, પ્લસ 300 વર્ષમાં વધારાના 1 દિવસ આવે, ઇઝ ઇક્વલ ટુ 1। એટલે કે આપણને કુલ 700 વર્ષ હશે એમાં વધારાના કેટલા દિવસો મળશે? 1 દિવસ મળશે। ખ્યાલ આવી ગયો? તે જ પ્રમાણે ધારો કે આપણને એવું આપેલું હોય કે 800 વર્ષ એમાં વધારાના દિવસો મેળવો, તો 800 વર્ષને શું લખાય? તો કે 400 પ્લસ 400 વર્ષ। લખાય કે ના લખાય? આમ લખાય ને। 400 વર્ષ વ્યવસ્થિત લખી નાખો, 400 વર્ષ પ્લસ 400 વર્ષ। ઓકે, હવે 400 વર્ષમાં વધારાના 0 દિવસ હોય, 0 પ્લસ 0 બરાબર કેટલા થશે? 0 દિવસ થશે। તો 800 વર્ષમાં વધારાના કેટલા દિવસ મળશે? 0 મળશે। તે જ પ્રમાણે જો 800 માં વધારાના 0 દિવસ હોય તો 1200 માં પણ વધારાના કેટલા દિવસ થશે? 0 જ થશે ને, કારણ કે એ પણ 400 ના ગુણાકારમાં જ છે કે નહીં? હવે 1200 માં વધારાના 0 દિવસ હોય તો 1600 માં પણ વધારાના કેટલા દિવસ થાય? 0 થાય। વર્ષ 2000 માં પણ વધારાના કેટલા દિવસ થાય? 0 દિવસ થાય। વર્ષ 2400 માં પણ વધારાના કેટલા દિવસ થાય? 0 દિવસ થાય। ખ્યાલ આવી ગયો બધાને? એટલે કે 400 ના ગુણાકારમાં જેટલા પણ વર્ષો આવે એ બધાય વર્ષોમાં વધારાના દિવસો કેટલા થશે? 0 થશે। હજી એક ઉદાહરણ આપણે જોઈએ। ધારો કે આપણને એવું આપેલું છે કે 1447 વર્ષ। હવે 1447 વર્ષમાં વધારાના દિવસો આપણે મેળવવાના છે। તો સૌપ્રથમ આપણે શું કરશું? આપણને ખબર છે 1447 કરતા નાનું કોઈ વર્ષ એવું લેવાનું કે જે 400 ના ગુણાકારમાં હોય। એટલે 1447 કરતા કોઈ નાનું વર્ષ કે જે 400 ના ગુણાકારમાં હોય એ કયું થશે? 800 થશે, 1200 થશે, 1600 થશે, 2000 થશે કે 2400 થશે? 1447 કરતા નાનું વર્ષ લેવાનું થશે, બરાબર છે। તો કેટલામું વર્ષ થશે? 1200મું વર્ષ થશે ને।
તો 1447 વર્ષ એના બરાબર આપણે શું લખી શકીએ? 1200 વર્ષ પ્લસ, હવે 1200 વર્ષથી આપણે ક્યાં સુધી જવાનું છે? 1447 સુધી જવાનું છે ને. તો હવે 1200 માં કેટલા ઉમેરશું? 200 વર્ષ ઉમેરશું. 1200 વર્ષ પ્લસ 200 વર્ષ, એટલે હવે આ કેટલા વર્ષ થયા? 1200 પ્લસ 200 1400 વર્ષ થયા. હવે બાકીના જે વર્ષ છે તેમાં ઉમેરી દેશું એટલે પ્લસ 47 વર્ષ. ખ્યાલ આવી ગયો બધાને? આ રીતે ક્રમશઃ આગળ વધવાનું. પહેલા ક્યુ વર્ષ લેવાનું, તો કે 400 ના ગુણાકાર વાળું વર્ષ લેવાનું, બરાબર છે. પછી જે બીજું વર્ષ લઈ એ ક્યુ લેવાનું થશે, તો કોઈ પણ 100 ના ગુણાકાર વાળું હોય એવું વર્ષ લઈ લેવાનું. અને છેલ્લે શું લેવાનું? તો કે જે બાકી હોય તે આપણે લઈ લેવાનું થશે. હવે 1200 વર્ષ છે તો 1200 વર્ષમાં વધારાના કેટલા દિવસ છે? 0 દિવસ છે. પ્લસ 200 વર્ષ, 200 વર્ષમાં વધારાના કેટલા દિવસ છે? 3 દિવસ છે. પ્લસ 3. હવે પ્લસ આજે છેલ્લા જે 47 વર્ષ છે તેમાં વધારાના દિવસો મેળવવા માટે આપણે શું કરવું પડશે? ફરી પાછું ચેક કરવું પડશે કે 47 વર્ષમાં લીપ વર્ષ કેટલા હશે અને સામાન્ય વર્ષ કેટલા હશે, બરાબર છે. તો 47 ને આપણે કેટલા વડે ભાગીએ? 4 વડે ભાગશું. 47 ને 4 વડે શા માટે ભાગીએ છીએ? કારણ કે આપણને ખબર છે કે દર 4 વર્ષે એક વર્ષ કેવું આવે? લીપ વર્ષ આવે, બરાબર છે. 47 ભાગ્યા 4 કરશું, આપણને શું મળશે? 4 એકુ 4 વચ્ચે 0 ઉપરથી ઉતાર્યો 7, ફરી પાછું 4 એકુ 4, 7 માંથી 4 જશે કેટલા આવશે? 3 આવશે, બરાબર છે. એનો મતલબ શું થશે? આ જે 47 વર્ષ છે એમાં 11 કેવા વર્ષ મળશે આપણને? લીપ વર્ષ મળશે. ખ્યાલ આવે છે? અને 11 લીપ વર્ષ હોય તો બાકીના વર્ષ કેવા થશે? સામાન્ય થશે. તો 47 વર્ષ છે એના અહીંયા હું સ્ક્વેર બ્રેકેટ કરીને શું લખશું? 47 વર્ષમાં લીપ વર્ષ આપણને કેટલા મળ્યા? 11 મળ્યા. અને એક લીપ વર્ષમાં વધારાના કેટલા દિવસ હોય? 2 હોય. તો 11 માં વધારાના કેટલા દિવસ થશે? 11 ગુણ્યા 2 વત્તા, હવે 47 માંથી 11 બાદ કરીએ કેટલા આવશે? 36 આવશે. એ કેવા વર્ષ થશે? સામાન્ય થશે, એટલે 36 ગુણ્યા 1. ખ્યાલ આવી ગયો બધાને? હવે આના બરાબર શું થશે? 0 પ્લસ 3 એ તો 3 જ રહેશે, પ્લસ 11 દુ 22 પ્લસ 36 એકુ 36, બરાબર છે. હવે આનો સરવાળો કરી નાખીએ તો 36 ને 3 39 થશે. 39 માં 20 ઉમેરીએ, 49 ને 59, અને 59 માં 2 ઉમેરીએ એટલે આપણને કેટલા મળશે? 61 દિવસો, બરાબર છે. હવે આ પાછા 61 દિવસો છે એમાં પણ જે આખા અઠવાડિયા હોય એને તો આપણે બાદ કરવાના થશે કે નહીં થાય? થશે. તો 61 દિવસોમાં આખા અઠવાડિયા બાદ કરી નાખીએ તો શું થશે? 7 અઠા 56. 7 ના ટેબલમાં 7 અઠા 56 એ 61 કરતા નાની સંખ્યા છે, તો આપણને શું મળશે? 8 અઠવાડિયા મળશે. પ્લસ 56 માં કેટલા ઉમેરીએ તો 61 થઈ 5, એટલે કે 5 વધારાના દિવસો મળશે. હવે આ જે વીક છે એને તો આપણે ગણતા જ નથી. કેટલા દિવસો મળ્યા? 5 વધારાના દિવસો. ખ્યાલ આવી ગયો? એટલે કે આપણને જે આ માહિતી આપેલી છે 100, 200, 300, 400 અને સામાન્ય વર્ષમાં અને લીપ વર્ષમાં વધારાના કેટલા દિવસો છે તેનો ઉપયોગ કરીને આપણને કોઈ પણ વર્ષ આપેલું હોય તો તે વર્ષમાં વધારાના કેટલા દિવસો થાય તેની આપણે માહિતી મેળવી શકીએ, બરાબર છે. તો હવે તમને પ્રશ્ન એ થશે કે આ બધા વધારાના દિવસો મેળવીને આપણે કરવાનું શું? ઓકે, તો આ બધા વધારાના દિવસોનો આપણે ઉપયોગ કરીને કયો વાર હશે તે આપણે મેળવી શકીએ. તો હવે તે આગળ જોશું. ઓકે મિત્રો, તો વધારાના દિવસોનો ઉપયોગ કરીને આપેલા દિવસે કયો વાર હશે તે કઈ રીતે નક્કી કરવાનું? તો તેના માટે આપણે આ કોષ્ટક જોઈએ, બરાબર છે. પહેલી રોમાં આપણને શું કીધેલું છે? વધારાના દિવસો, અને બીજી રોમાં આપણને શું આપેલું છે? વાર આપેલું છે. હવે આનો મતલબ શું થશે? તો જો આપણને વધારાના દિવસો 0 મળે, 0 વધારાના દિવસ હોય તો વાર કયો થાય? સન્ડે, એટલે કે રવિવાર થાય, બરાબર છે. પછી તો ક્રમશઃ આગળ આપણે ચાલ્યા રાખવાનું. 0 વધારાના દિવસ હોય તો રવિવાર થાય. હવે વધારાનો 1 દિવસ હોય તો કયો વાર થશે? સોમવાર થશે. વધારાના 2 દિવસ હોય તો કયો વાર થશે? મંગળવાર થશે. વધારાના 3 દિવસ હોય તો કયો વાર થશે? બુધવાર થશે.
4 હોય તો ગુરુવાર, વધારાના 5 દિવસ હોય તો શુક્રવાર અને વધારાના 6 દિવસ હોય તો શનિવાર થશે. બરાબર છે. એટલે કે આ બાબત યાદ રાખવી કઈ અઘરી છે નહીં. ખાલી શું યાદ રાખવાનું, 0 વધારાના દિવસ હોય તો કયો વાર થાય? રવિવાર થાય. પછી તો ક્રમશઃ આપણે આગળ ચાલ્યા રાખવાનું છે. ખ્યાલ આવી ગયો બધાને? તો હવે આજનું લેક્ચર આપણે અહીંયા પૂરું કરીએ છીએ. હવે આપણું જે નેક્સ્ટ લેક્ચર આવશે તે કેલેન્ડરનું છેલ્લું લેક્ચર હશે અને તે લેક્ચરમાં આપણે કોઈ ચોક્કસ દિવસે કયો વાર આવે તે માટેની પદ્ધતિ તો આપણે શીખી જ લીધેલી છે. તો હવે તે માટેના શું કરશું? આપણે દાખલાઓ કરશું. ત્યાં સુધી બધાને અસ્તુ.